પકડજે હો ભાઈ હું પડી ના બોલો મારી સાડી અરે જોવો જોવો કાકા અને કાકી બને એરપોર્ટ પર આવી ગયા છે વ્હીલચેરમાં બેસીને. હવે કાકા એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસરની સામે લાઈનમાં ઉભા છે. અલ્યા ડોહા આપણો શ્રાવણ કુમાર ને તો મા બાપ ને શ્રાવણ માં બેહીને જાત્રા કરાઈ હતી, પણ આપણો આ દિનિયો તો જબરો હો ભાઈ. હા આ પોચી સાયકલ માં બેહાડીને જાત્રા કરાવે છે. ડોશી તું હકડી બેહી રહે છે, જો વધારે બોલે તો પોથું ખાઈ છે અને પકડી બે છે તો આ ભાઈ તને નહીં બેહારે ઉચકીને. અરે ના ચંપ્યા મારા દિનિયાએ મારા બારો $5 ખર્ચ્યા છે એટલે શું તને માથા ઉપર બેહારે? હવે ઇમિગ્રેશન ઓફિસની લાઈનમાં કાકા અને કાકી લાઈનમાં ઉભી ગયા છે ઇમિગ્રેશન ઓફિસર સામે. હાડી તો મારા લગ્નમાં કચી છે, ચાંદી હાથી રાખી છે. બાજુ ડોહા શું નામ છે માજી તમારું? આ બાજુ આવી જાવ તમે. બોલો કાકા તમારું નામ? મારું નામ કરશન કાકા. ક્યાં જવાના છો? મેલબોર્ન. કોને ત્યાં? મારો છોકરો છે સાહેબ. છોકરો છે કેટલું રોકાવાના છો? 1 મહિના રોકાવાના સાહેબ. 6 મહિના. ચાલો સરસ. તમારે માજી અહીંયા આવો પાછા મુસીવાળા બાદ. સીધા ઉભા રહો. માજી સીધા ઉભા રહો, ફોટો પાડવાનો છે. ડોશી આખી જિંદગી આડી અવળી રહી, હવે તમે સીધું નહીં સાહેબ ના ફોટો પાડવા દે. સીધા ઉભા રહો. થોડી વાર ટકતા